શહેરના છેવાડે આવેલા વડોદમાં પાંડેસરા પોલીસે દરોડા પાડીને નકલી નોટ બજારમાં ફેરવવાનું મોટું રેકેટ ઝડપી પડ્યું હતું. પોલીસે અહીંથી 500 રૂપિયાના દરની 303 જાલી ચલણી નોટ સાથે 2 યુવકોને ઝડપી પડ્યા હતા. રાજકોટનો વતની અને પાલનપુરમાં રહેતો હરીશ સિંધી આ નોટ પશ્ચિમ બંગાળથી લાવતો અને પછી મુન્ના પાસવાન હસ્તક બજારમાં ફેરવતો હતો. પોલીસે ડુપ્લિકેટ નોટ સાથે 2 આરોપીઓને અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. પાંડેસરા પોલીસને ડુપ્લિકેટ નોટ અંગે બાતમી મળી હતી અને આ બાતમીના આધારે પોલીસે ડુપ્લિકેટ નોટનું આખું રેકેટ ઝડપી પાડ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે વડોદના બાપુનગરમાં રહેતો મુન્નો નામનો વ્યક્તિ બોગસ ચલણી નોટ રાખે છે અને આ બાતમીના આધારે બાપુનગરના પ્લોટ નંબર ઉપર આવેલા મકાનમાં છાપો મારી પોલીસે મુન્ના ઉર્ફે સૂરજ પાસવાન તથા હરેશ ઢાલાણીને ઝડપી પાડ્યા હતા. આ 2 જણા પાસેથી 500ના દરની 303 ડુપ્લિકેટ નોટો મળી આવી હતી. 1,51,500ની જાલી નોટ સાથે આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં એવી વાત બહાર આવી હતી કે રાજકોટમાં જામનગર રોડ પર હાંડિયા પુલની બાજુમાં આવેલો હુડકો ક્વાર્ટર્સના રહેવાસી અને સુરતમાં પાલનપુર વિસ્તારમાં શિવ ટેરેસ એપાર્ટમેન્ટમાં રહેતા હરીશ સિંધી આ ડુપ્લિકેટ નોટ લાવતો અને મુન્ના પાસવાનને બજારમાં ફરતી કરવા આપતો હતો. आज पांडेसरा डिस्ट्रिक्ट में फरज बजावता एक जवान ने गुप्त राह बातमी મળેલી કે પાડાજર में रहतो हरेश ढालाणी नामનો व्यक्ति વડોદ ગામમાં રહેતા બાપુનગરના સોસાયટીમાં રહેતા પ્લોટ નંબર 309 પર એમાં રહેતા સૂરજ પાસવાન નામના વ્યક્તિને ડુપ્લિકેટ નોટો વેચવા માટે આવવાનો છે. તો પાંડેસરા થાણાના પીઆઈ શ્રી માવાણી સાહેબ સાથે અને ડિસ્ટ્રિક્ટના જવાનો સાથે ત્યાં રેડ કરતા રોડ દરમિયાન મને 1,51,500ની ટોટલ કિંમતની 303,500ની નોટ મળી આવેલ છે. એપ્રેશલ અધિકારીની સમક્ષ ડુપ્લિકેટ નોટો જોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને 2 આરોપીઓને અમે કબજે કરી અને આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત દ્વારા સંભાળવામાં આવશે અને તપાસની આગળની કાર્યવાહી કરવામાં આવશે. શું લાગે આમાં મૂળ આજે હરેશ ઢાલાણી નામનો વિષમ છે એ કમિશન ઉપર પશ્ચિમ બંગાળના કોઈ કાદર ખાન નામના વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં છે અને એના થ્રુ આ ડુપ્લિકેટ નોટો અહીંયા આવતી અને એ કમિશન ઉપર નીચેના માણસોને આપતો હતો. નકલી ચલણી નોટના રેકેટની પ્રાથમિક તપાસમાં પોલીસને એવી માહિતી મળી છે કે હરેશ સિંધી એક મુસ્લિમ યુવક પાસે ડુપ્લિકેટ નોટ મેળવતો હતો. હરેશના કહેવા પ્રમાણે એ મુસ્લિમ યુવક બંગાળી છે અને આ રેકેટમાં હરેશ બેંક એકાઉન્ટમાં જે રકમ જમા કરાવતો એ પ્રમાણે તેને ડુપ્લિકેટ નોટનો જથ્થો મોકલવામાં આવતો હતો. હરેશ છેલ્લા 6-8 મહિનાથી આ રેકેટ ચલાવતો હતો. તેણે 10 લાખથી વધુની બોગસ નોટ બજારમાં ફરતી કરી હોવાની પણ શક્યતા જોવાઈ રહી છે. હરેશ સિંધી મુન્ના પાસવાન જેવા અન્ય યુવકો સાથે પણ જાલી નોટ વટાવવા માટે સંપર્કમાં હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે હરેશ રાજકોટમાં દેવાદાર થતા પૈસા કમાવા સુરત આવ્યો હતો અને તેને 3-1 લાખનું દેવું પણ હતું. વીમા પોલિસીનું કામ કરતા હરેશને ગુડ્ડુ નામના યુવક સાથે મિત્રતા થઈ અને તેમાં તેને આ ડુપ્લિકેટ નોટના ગોરખ ધંધાની લાઈન મળી હતી. હાલ તો પોલીસ આ સમગ્ર મામલામાં તપાસ કરી વધુ કેટલા લોકો આ રેકેટમાં સંડોવાયેલા છે તેની તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.